आशीर्वाद प्राप्त करें। मुस्लिम प्रभु जी, वैष्णव प्रभु जी, हरे कृष्णा 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 हरे हरे। ધીરુભાઈ ભરવાડા વૈષ્ણવ આવો પ્રભુજી આવો. પ્રભુપાદજીનો આશીર્વાદ છે, અમારે કાંઈ નથી આપતા. હરે કૃષ્ણા કૃષ્ણા મલાડ ગ્રુપથી તો એક મેમ્બર વલ્લભભાઈ મલાડ ગ્રુપ, મલાડ ગ્રુપમાં દીકરો છે. મલાડ ગ્રુપમાં દીકરો ધર્માત્મા પ્રભુજી. હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણા 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 હરે હરે હરે. ઓકે, રેડી ઇન્ડિયા.
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram. અને ગરદન ઝુકીને નિવેદન કે પોતાનું વ્યક્તિત્વ યાત્રા પછી એમની પાસે ઘણા રાગ તો તમે એનો જોયો. તમે નાની એવી વીરણી થાજો, સમુદ્ર ખારા કોઈ થાશો નહીં. નાની એવી લીમડી થાજો, ઓટલા મોટા કોઈ થાશો નહીં. તો સુંદર અદ્ભુત આપણી યાત્રા કાર્તિક માસની બધા ભક્તોએ ખૂબ ખૂબ પરિશ્રમ કર્યો અને આપણને આવી પવિત્ર ભૂમિની યાત્રા કરાવી. અને આ યાત્રિકો પણ આપણને આજે સુંદર મળ્યા છે. કોઈ જાતની કમ્પ્લેન નહીં, પણ બધા પ્રેમથી એક પરિવાર સમજી અને બધા જોડે રહ્યા છે. કોઈને કાંઈ તકલીફ નહીં, કોઈ આપસમાં કોઈ મન મોટાવ નહીં, એકાબીજી હળી મળીને રહ્યા છે. બાકી અમે તો થોડી વર્ષથી યાત્રા કાઢીએ છીએ, બહુ તકલીફો પડે. આ પ્રભુને બી કીધું હતું, મેં કીધું યાત્રામાં 3-4 જગ્યાએ ખાસ તકલીફ પડે. કઈ કઈ જગ્યાએ? એક તો ટ્રેનમાં ચડતી વખતે ધમાલ મારી સીટ થતી હોય, પણ અડધી કલાક રહે પછી શાંત થઈ જાય. બીજું નંબર 2, રૂમમાં આવી ત્યારે મારો રૂમ, મારો કમરો, મારો ફ્લેટ, પણ ઈ તે કલાક રહે પછી શાંત થઈ જાય. આ બધા અનુભવો છે. પછી ત્રીજું, પ્રસાદ વખતે મારે પહેલા ખાઈ લેવું છે, મારે લઈ લેવું છે. આમાં માથાકૂટ થાય, એકાબીજી તકલીફ થાય. અને ચોથું, બસની સીટમાં બેસવા માટે ઓલાને એમ કે હું આગળ રહી જાય, ઓલાને એમ કે હું. કારણ કે એવા અનુભવો મને થયા છે. અમે લગભગ 20 વર્ષ પહેલા એક વૃંદાવનની યાત્રા કરતી હતી. તો અમારી હારે પ્રભુજી હતા, એનું નામ અમે રવજી કાકા તરીકે ઓળખીએ, બધા ઓળખે છે ઘણા ખરા. તો એ અમારી હારે યાત્રામાં તો વૃંદાવનમાં અમે બરસાના, નંદગામ, ગોકુળના બધે યાત્રામાં ફર્યા. તો એમને કૃષ્ણએ તો કે થોડી પહેલી શીખાઈ તો એ કાંટાતા હતા એમના યાત્રા દરમિયાન.
પણ પછી અમારે વૃંદાવનથી ચિત્રકૂટ આવવાનું હતું, તો લગભગ 3-4 બસ અમે કરેલી અને બસ નીકળવાની હતી લગભગ 5 વાગે નીકળવાની હતી. 5 બસો હશે, લગભગ 5 બસ હશે. તો 3 બસ આવી ગઈ, 2 બસ આવવાની બાકી હતી. લગભગ 2 વાગે આવી તો 2 વાગે ફાળ્યું નાખી બે આગળની સીટમાં. મેં કીધું, કેમ કાકા આજે? કે હવે અહીંથી હલવાનું થતું નથી, બહુ ખંડાણો છે. 2 વાગ્યાથી બસ આવી 8 વાગે ત્યાં ઉજીને ત્યાં બેઠા કે મેં દૂધ કી લીધી મારી જગ્યાએ, હવે મારે અહીંથી હલવાનું થતું નથી. આવો અનુભવ થાય. બીજો અનુભવ એક એવો થયો કે આપણે ગમે ને ધામમાં જઈએ તો આપણા આચાર્યો દ્વારા, આપણા ગુરુઓ દ્વારા, આપણા વરિષ્ઠ ભક્તો દ્વારા આપણને એક શિક્ષા મળેલી હોય કે ધામમાં ગયા પછી ધામવાસીનો કોઈ દિવસ અપરાધ કરવો નહીં. એ કદાચ કંઈક 2 વણ કહે તો આપણે સાંભળી લેવા. કારણ કે જે ધામવાસી છે ભગવાનને પ્રેમી છે, ભગવાનના પ્રેમી છે, ભગવાનને ગમે છે એટલે ગમે એવા હોય, પછી બીડી પીતા હોય, સિગારેટ પીતા હોય, ગમે એ હોય, પણ એ આપણી કરતા ઊંચા છે એવા આપણા આચાર્યોએ આપણને કીધું છે. એટલા માટે ધામમાં ગમે ત્યાં આ અયોધ્યા હોય, ચિત્રકૂટ હોય, વૃંદાવન હોય, બરસાના હોય, નંદ વલ્લભભાઈ એને મેં હારેલી ગયેલા. તો નંદગાંવમાં ગયા તો એમ કહેવાય છે નંદગાંવની અંદર ભગવાન નંદીશ્વર બિરાજમાન છે અને એના જ્યાં સુધી દર્શન ન કરીએ ત્યાં સુધી સફળતા ન મળે એમ આપણું એમ ભક્તોનું કહેવાનું થાય છે. એટલે પહેલા નંદ મહારાજના મહેલમાં દર્શન કર્યા અને નંદીશ્વર ભગવાનના દર્શન કરવા ગયા. ના હાંકડું છે, થોડું જવા માટે કંજસ્ટર છે, તો ત્યાં બધા જતા હતા. એમાં પાછળ લાવી તો ઓલા પૂજારી છે ને હટ છુટકારો ન કરે, સમજ્યા? આમ છે તેમ છે કીધા કરે. એમાં અમારે વલ્લભભાઈ ત્યાં ગયા. તો વલ્લભભાઈ ઈ પૂજારી પર કીધા ને હું કે કારના આ માણસોને રોક્યા છે, લાઈન લાગી છે સર કે, અને થોડુંક બોલ્યા ઊંચા અવાજથી. ત્યારે ઓલા ભાઈ કીધું, અરે ऐसा मत बोलो, हम ब्रजवासी है. तो बोला એવું કીધું, અરે આપ ब्रजवासी है तो हम सौराष्ट्रवासी है. તો આવી રીતે ઘણીવાર આ અનુભવો ખૂબ થાય છે. પરંતુ આપણી યાત્રામાં બધા એવા છે, બહુ સારા ભક્તો છે અને સારી રીતે રહ્યા છે. તો અને આ લોકો જે કમિટી વાળા છે બહુ આપણી પ્રત્યે બહુ સુંદર તરીકેથી આ યાત્રામાં જેટલું નામ સંકીર્તન થયું એવું હજીમાં ક્યારે થયું નથી. ખૂબ નામ સંકીર્તન આપણે અઢળક નામ સંકીર્તન કર્યું છે. તો સાધુ સંગ અને નામ કીર્તન અને ભાગવત શ્રવણ કથાઓ ધનસુંદર પ્રભુના અમૃતમય મુખારવિંદથી સુંદર તરીકાથી એકદમ જે દેશી માણસો અહીં સમજી જાય તળપદી ભાષામાં સારી રીતે આપણને આમ પેઠે નાખી સારી રીતે કથા પ્રભુજીએ કરી. તો ભાગવત શ્રવણ અને મથુરાવાસ એટલે કે આ ચારે અનેક પ્રકારના ધામોમાં આપણે દર્શન કરી રહ્યા છીએ. તો યાત્રા પણ કરી. તો આવી સુંદર યાત્રાનું પૂરો શ્રેય આ કમિટી વાળા ભક્તોનો જાય છે. બધા નામ તો તમે જાણો છો, મારે નામ લેવાની જરૂર નથી. તો આવો એમને એકવાર આભાર પ્રગટ કરતા એકવાર પ્રેમથી બધા હરે કૃષ્ણ મહામંત્ર ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ. એક બે મિનિટ, કારણ કે આજ નહીં તો કાલ ભગવાનના શરણાગત અવશ્ય થશો ને. ખૂબ ખૂબ ધન્યવાદ ગૌરવ પ્રભુ. ગૌરવ પ્રભુને નિવેદન કે વૈષ્ણવ લાવું કરતા સાચવવા શૂટિંગ ફેરવવું અમને એક માથાકૂટ વાળું છે, પણ છતાંય તે લોકોએ પોતાના સામાનને ઓછો કર્યો આની માટે. અને એ ન હોત તો અમારા ગળા હતું તો એ બેહી ગયા, એ ન હોત તો હું થાત. તો એ સુંદર સાઉન્ડની સેવા કરવા વાળા આ ટીમ માટે મહામંત્ર માળા તમારી 108 ફરી કરાવવાની. કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે. બ્રહ્માંડ ભ્રમિત અનંત કોટી જીવગણ. સંસારની અંદર ઘણા લોકો ભ્રમણ કરી રહ્યા છે, અલગ અલગ યોનિમાં જીવ ભરી રહ્યા છે, ભરી રહ્યા છે. અનાદિ કાળથી જીવ શરીર બદલા કરે છે, પણ ગુરુ કૃષ્ણ પ્રસાદે પાય. જેના ઉપર ભગવાનના ભક્તો પ્રસન્ન હોય એને જ ધામનો વાસ મળે.
બાકી સંસારની અંદર ઘણા તમારી હારે રહેવાવાળા ટિકિટ લઈને કેન્સલ કરી ચૂક્યા છે. અને જેની ટિકિટ લેવી હોય એ ઘણું કોઈ કીધું કે એક ટિકિટ કહેતા લઈ જવા માટે ટિકિટ છે તાર આવું એમાંય ઘણા ચડી ગયા છે છેલ્લે. અને એના ઉપર જ વાસ્તવિક પોતાના ગુરુની ને ભગવાનના ભક્તોની કૃષ્ણની કૃપા હોય ત્યારે આવો સુનોરો જેવું તમે ત્રિવેણીમાં સ્નાન કર્યું ને, ભક્તોનો સંગ, ભાગવતનો સંગ અને સુંદર આ ધામનો આ ત્રિવેણીનો માહોલ ત્યારે મળે જ્યારે ગુરુ અને કૃષ્ણ કોઈના પર પ્રસન્ન હોય. નકર તો સંસારની અંદર ઘણા ભ્રમણ કરે જ છે. કોઈ વ્યક્તિ ધામની યાત્રા કરે, નામની સાથે સાથે ભક્તોની સાથે સાથે એના જીવનનું ભ્રમણ ને પૂરું થાય છે. યત ગત્વાના નિવર્તન્તે, જેમ તમને કાલ વાત કરી, અહીંયાથી જાવ ત્યારે સ્મૃતિને બનાવીને જાજો હારે, જે અંતકાલે કામમાં આવી જશે તો સંસારમાંથી આપણે મુક્ત થઈ જશું. અને સાથે સાથે મેડિકલ સેવા જે સંજય પ્રભુએ કરી, લોકોની કઈ તકલીફ ન પડે નીકળી ચૂક્યા છે. અને સાથે સાથે રોગ વિતરણ દાસ દ્વારા સેવા કરવામાં આવી હતી. અને બસ આખું એરેન્જમેન્ટ કરુણાપ્રિય પ્રભુજી દ્વારા. આવો કરુણાપ્રિય પ્રભુજી માટે મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને સાથે સાથે રસોડા ટીમને તમે જોઈ પડી, રસોડા ટીમને માર્ગદર્શન આપવા માટે, રોજની સાથે કનેક્ટમાં એ લોકોની ટિકિટનું બધું કરવા માટે અમારે આ યાત્રામાં આવવાના હતા, પણ સાથે નથી તોય દિવસના 4 ફોન એના આવે કે કેમ ચાલે છે. એવા મારા કૃષ્ણ કનૈયા પ્રભુજી, તમે બધા ઓળખો છો, લાખજી દાદાના સુપુત્ર. સાથે નથી પણ રોજ હારે ગયા છે. 2-2 કલાકે ફોન કરે, પ્રભુજી કેમ રહ્યો આજનો પ્રસાદ, ક્યાં પહોંચ્યા, શું છે. છેલ્લે એને કીધું કે તમે આજે, મને ખબર નથી, પહેલો ફોન આવ્યો તમારો પ્રસાદ ધનસુયા માતાને ત્યાં છે, લ્યો. આપણને ખબર નથી પણ કેટલું ન્યા રહ્યા ભાવનગરમાં છે, આવવાના હતા. એની સાથે સાથે કૃષ્ણ કનૈયા પ્રભુ, ભક્તવત્સલ પ્રભુજી, જનાર્દન પ્રભુજી, આ ત્રણેય લોકોએ રસોડાની કમિટી જે હતી બહાર સંભાળ્યું હતું. આવો આ રસોડા ટીમ માટે એકવાર મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. પ્રસાદ તૈયાર થઈ જાય પછી પ્રસાદને ટેબલ ઉપર રાખીને આપણા રસિક મોહન પ્રભુએ કર્યું. રસિક મોહન પ્રભુજીની ટીમ માટે પણ મહામંત્ર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જેમ તમે ગુરુદેવ પ્રભુ પાસેથી સાંભળ્યું કે સુંદર શૈલી ભાષામાં મધુર કંઠે અલગ અલગ જગ્યાએ ધામનું મહત્વ આપણને બતાવવા આપણી વચ્ચે કથા વ્યાસ ધનસુંદર પ્રભુજીનો આપણે હૃદયથી, કારણ કે યાત્રાના વાસ્તવિક દર્શન કાનોથી થાય અને એને આપણને પોતાની મધુર શૈલી ભાષામાં અલગ અલગ સ્થાનો પર લીલા દ્વારા દર્શન કરાવ્યા. ધનસુંદર પ્રભુ માટે મહામંત્ર હૃદયથી હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ જાતું હોય તો ભગવાન રામના હૃદયમાંથી કોઈ બહાર નથી. જીવ છે, ભૂલ થાય, કોઈ નાની મોટી જે કાંઈ સેવા કરી હોય, કદાચ નામ ભૂલાઈ જતું હોય તો એના ક્ષમા માંગુ છું. અને ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરું કે કદાચ નામ ભૂલાઈ ગયું હોય તો આવો 350 જે આપણે જે બધા માટે હારે એકવાર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બધાનું આવી ગયો 350. અને યાત્રા એકાઉન્ટ હજી કોઈનું કાંઈ એકાઉન્ટ ખૂબ સુંદર યાત્રાનું જે પ્રભુજી આયોજન કર્યું છે કમિટીએ, તો પ્રભુજી બતાવતા હતા કે અનુભવો જે યાત્રામાં એકવાર આવે તો એ એમ કે દર વર્ષે લગભગ આવે. આવી જ યાત્રા અમે લગભગ 2002માં ગરુડધ્વજ પ્રભુ સાથે વૃંદાવનની પહેલી યાત્રા કરી. અને એ યાત્રામાં જો પ્રભુજી એ યાત્રામાં અમે યાત્રા કરી અને અમારી ટિકિટ એક કન્ફર્મ, અમે 100 વ્યક્તિ, 4 મારા બાળકો અને મેં પોતે, અને એક ટિકિટ કન્ફર્મ. હવે કઈ રીતે આવું ગોલ્ડન ટેમ્પલમાં તમને બધાને ખબર રાતના સળવું, પણ છતાં પણ બધા ભક્તોની આમ અડગ શક્તિ કે આ લોકોને આપણે લઈ જવા યાત્રામાં, અને લઈ જવા અને લાવ્યા. અમને બેસીને અમે આવ્યા બધા કમ્પાર્ટમેન્ટમાં અંદર સુઈ ગયા દિવસે બાળકો અને અમે લોકો બધા બેસીને આવ્યા. તો આવી રીતે લગભગ 17-18 વર્ષથી યાત્રા કરીએ છીએ ગરુડધ્વજ પ્રભુની સત્ર સાયામાં. અને એ યાત્રા એક પહેલી ફર્સ્ટ યાત્રા હતી અમારી. અઠવાડિયું યાત્રામાં આવીને અમને ત્યાં બસમાં ફેરવ્યા, 3 ટાઈમ જમવાનું છતાં એ વખતે 700 રૂપિયાનો ખર્ચો. એટલે અમે આવી અને બોમ્બે આવીને અમે વાત કરી કે આ આટલો અમારે ખર્ચો થયો. ટિકિટના અલગ હતા પણ ત્યાં રહેવાનો, 3 ટાઈમ પ્રસાદ અને આવી રીતે સુંદર વ્યવસ્થા. તો 700 રૂપિયામાં તો આ લોકો કોઈ માનતા નહોતા કે આ 700 રૂપિયામાં આખી યાત્રા તમારી.
અમે કીધું હા આજે આપણે જોઈ છે 7000 માં લોકોએ જે યાત્રા કરાવી આપણને અને ત્રણેય ટાઈમ પ્રસાદ જે આપણને આપણા વેવાય પણ ન સંભાળે. ખરેખર જો આપણે મહેમાન થઈને ગયા હોય તો આપણા વેવાયને પણ બીજા ટાઈમે આપણને એમ કે તમારી ટિકિટ ક્યારની છે પૂછવા મળે. એની જગ્યાએ આ લોકોનો જે ખૂબ સુંદર પ્રસાદ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જે યાત્રાની કમિટી તો આપણે એમના માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્રનો ઉચ્ચારણ કરશું. હરે કૃષ્ણ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ વિષ્ણુકુમાર બાબુજી. હવે માતાઓને નિવેદન છે, તમે આગળ કરવું છે એમ. નકર આપણે બધા ગામડે વ્યા જશે. તો એ પછી આખે બધાને બોલાવ્યા કમિટી આખી અને પછી નિર્ણય લીધો કે આપણે એક યાત્રાનું આયોજન કરવી. તો એ આયોજનમાં નિશામાં નિશી પોસ્ટ નીકળે ને એ કાઢી. તો આપણે બધા નાના માણસ યાત્રા કરીએ કે એક પોસ્ટ ઘનસુંદર કાઢતો. તો આ જે 7000 કાઢી તો ઘનસુંદર બધા ગવટાતા હતા કે 7000 વધારે જ રાખવા. એટલે વિચાર કરો ભક્તોને કેટલી ઓલી હોય છે કે કોઈનો રૂપિયો આપણે વધારે જો અને હારા મારી સુવિધા આપી છે. પણ અત્યારે સમય એવો છે કે થોડા પૈસા લઈ લો સુવિધા હારી આપો. અને પ્રભુજીને એવું હતું કે નાના માણસો યાત્રા કરી શકે આપણે યારે. તો એવો એનો ભાવ હતો. તો એ રીતના ઘનસુંદર પ્રભુનું આખું આયોજન હતું કે આપણે એવી રીતના યાત્રા કરી શકીએ સસ્તી પડે. અને બીજું મારે એ કેવું છે તમને કે આ યાત્રામાં કે તમે 4 થી 5 મહિના પહેલા ટિકિટ લીધી છે. 5 મહિના પહેલા તો આપણે ગમે ત્યારે સમજો કે ટેક્સી કરી તો આપણે ટેક્સી લઈને ઘરે આવી પછી ઘરવાળાની બધા નો આવે ત્યાં સુધી આપણે મીટર તો ચાલુ જ રહેવાનું છે કે બંધ થઈ જવાનું. ટેક્સી વાળાને કે મારો ભાઈ મીટર ચાલુ રહે ને. તો તમે જ્યારથી ટિકિટ લીધી ત્યારથી ભગવાનની મીટર તમારું ચાલુ થઈ ગયું 5 મહિના સુધી. વિચાર કરો તમે. તો 5 મહિના સુધી ભગવાનની મીટર તમારું સીડ્યું. તો આનાથી બીજો મોટો શું લાભ હોય? કારણ કે 5 મહિના તમે યાત્રાની યાદ તો રાખ્યો કે આપણે યાત્રામાં જવાનું. તો બહુ મોટું ભાગ્ય છે. યાત્રામાં જે વ્યક્તિ જાય કે નહીં ભાગ્ય મેં ઘણા જોયા છે કે આગલી દી બીજી દી બંધ રહી છે. અને કોકની ટિકિટ ન હોય તે દિવસે સડી ગયેલા છે. તો બીજું એક છે કે આપણી વચ્ચે જે કરુણા પ્રિય પ્રભુ છે. તો અમે ન્યાય અઠવાડિયાની વાર હતી મુંબઈ જ્યારે ત્યારના કરુણા પ્રિય પ્રભુ એને ચિંતા એ કહી કે હું પહેલા વયો હતો પ્રભુજી અને બધાયનું હું ત્યાં જઈને બધું નક્કી કરી નાખું કારણ કે કોઈને અગવડ ન આવે એવું. તો ઈ એના પરિવાર હારે ટિકિટ હતી છતાં એક દિવસ પરિવારને મૂકીને વયા ગયા. કાશીમાં મેં જોયું 12:30 1 સુધી ત્યાં બધા જે રસોઈના ડિપાર્ટમેન્ટમાં હોય હારે ઊભા હોય એ ટેમ્પાની વાટે હોય. પછી આપણે તો કે પ્રભુજી હું આવું એમ કે ના તમે રહેવા દો તમે હોઈ જાઓ. તમે ઘણી વાર જોયું અમે દ્વારકા અમે ભગવદ ગીતા વેચવા ગયા તો તે ઘણી વાર અમે 25 જણા વાવી. પણ કરુણા પ્રિય પ્રભુ રાતે 11:30 12 વાગે બસે જાય. આપણે એમ કે ભાઈ હથવાર હોય ચાલુ લેતો એમ કે તેમ બધા હોઈ જાવ કરી નાખી. એટલે એનું સેવા છે અત્યારે એને તેમ જોઈશું હાથ ભાળ્યા નથી મેં આ 7 દિવસમાં. તેને ક્યારે ભાળ્યા નહીં કોઈ જગ્યાએ. એટલે આમાં મોટા મોટી સેવા કરુણા પ્રિય પ્રભુની છે. તો એમનો એ આભાર વ્યક્ત કરીશું મહામંત્રથી એકવાર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. પણ એની જગ્યામાં ભરતભાઈ સરપંચ આવી ગયા એટલે અમને થોડા હળવાઈ થઈ ગયા. ભરતભાઈ સરપંચ હતા એટલે મેં એને કહી દીધું પ્રભુજી હવે તમારે થોડું ધ્યાન રાખો. કાંઈ વાંધો નહીં. મારે થોડીક નિરાઈ રહી હું ભક્ત સ્વરૂપ થોડાક કરી રહ્યા થઈ જશે એમ કરી. પ્રભુ કાંઈ વાંધો નહીં થાય બાકી નકર અમારે થોડીક ભેગી રહ્યા જો ભરતભાઈ સરપંચ નો વાત ગમે ત્યારે હું જાવ તો વાંધો નહીં પ્રભુજી તેને જાવ કરી નાખી. એટલે જ્યારે અમે પછી મુંબઈમાં ગમે ત્યારે ઓફિસે વાત કરવી ને કે ગમે ત્યારે મીટિંગમાં હોય તો હું એમ તો આ કે એમ જ કરે તો નીલા આપણે આમ કરી નાખશું તો આમ થઈ જાય કે કલા એમ નહીં તો આમ કરીશું. આ યાત્રામાં આખું કલો નીલો થઈ ગયો. કલો નીલો થઈ ગયું છે આમાં બધા નામ તો બધા છે એને મારી રહી તમને એમ થાય કે આ પ્રભુજી બધું કરે પણ એમ કોઈ વસ્તુ કર્યું નથી. મેં ખાલી આમ ત્યાં કર્યું કે આમાં મારી કોઈ જાતની એવી કઈ સેવા નથી. આઈસી સેવા કલો નીલો થડિયા છે સમજી ગયા બાકી કોઈ નથી. કારણ કે હું જ્યારે જે શબ્દ આવ્યા ત્યારે જે ભાઈ લઈને બેઠા હોય તેમ કે કલા તો આ કર્યું સારું પડે તેમ કે ના નીલા આ તો કર્યું આ આખી યાત્રા કલો નીલો કર્યું છે ત્યારે આપણે આ યાત્રા સફળ થઈ છે. કારણ કે તમને એમ થાય કે આ આમ થઈ જાય પણ 30 જણા લઈને આવવા વાળી વસ્તુ નથી. 350 જણા લઈને આવ્યા
ને આની વાંહે ઘણું નિર્ગત પ્રભુએ કારણ કે મેનેજમેન્ટ કર્યું છે, કરુણા પ્રિય પ્રભુએ કર્યું છે. કારણ કે તમે અહીંયા 225 જણા હો એટલે તમે એમ કે પ્રભુજી અમારે 25 જણા લાવવાનું. એટલે 25 આખું કાશી ફોન કરવાનું, અયોધ્યા કરવાનું, અને ચિત્રકૂટ કરવાનું, અને બસ વાળા કરવાનું, અને ભાવનગર પાછો રસોડા વાળા ટેમ્પો વાળા કરવાનું. એટલે કેટલી જગ્યાએ ફોન કરવાનો વિચાર કરો તમે. એટલે પણ છતાં અમારથી જેટલી ખુશી મળ્યા, આ તો 2 જણા ત્યાંથી હારે નો ચડ્યા, વાઘામાં ચડ્યા ને અહીંયા આવીને છેલ્લે ક્યારે મળે ઈ એટલે ઈ બે તો ઉતર્યા પછી મળ્યા, પણ આ મળ્યા જ નથી આમ. ખૂબ ખૂબ ધન્યવાદ કરુણા પ્રિય પ્રભુનો, નીલકંઠ પ્રભુનો અને બધી કમિટી. કારણ કે બધા અમારી આની જે સેવામાં છે એ બધા ભક્તો મારા કરતા ઘણી વધારે સેવા કરે છે, અને મને હું એવી સેવા કરી શકું એવા આશીર્વાદ આપો બધા તમે. એ બધા ભક્તોની સેવાથી આપણે આગળ ભક્તિમાં વધી શકીએ. કારણ કે ભક્તોનો અપરાધ કરશે તો ક્યારેય ભક્તિમાં આગળ નહીં વધીએ, ગમે એટલી ભક્તિ કરશે. પણ જીવનમાં ભક્તોનો અપરાધ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરતો હોય તો આપણીથી ન થાય તો કાંઈ નહીં, પણ એમ કહેજો કે કરે ને સારું કરે તો એ તમને ભગવાન તારી દેશે. તમારી થાય તો કરવું જોઈએ, પણ આપણી બધા ઓછાઓછી થાય તો જે કરે છે અને એમ કહેવું જોઈએ કે ના જે કાંઈ કરે છે સારું કરે છે. અને આપણને જે વસ્તુ મળે છે એ બીજાને આપવું એ આપણું કર્તવ્ય છે. કારણ કે ભગવાનમાં જ્યારે તમે પ્રસાર કરશો ને તો ભગવાન તમને એનાથી કોઈ પ્રિય નહીં થાય. કારણ કે ભગવાનને તમારે પ્રિય થવું હોય તો જીવન તમારે પ્રસાર કરવો પડશે. કારણ કે આપણને મળ્યો છે એ બીજાને દેવું એ આપણું કર્તવ્ય છે. તો પ્રસાર કરવો જોઈએ બધાને. અને આવી નવી યાત્રા અમારા નીલકંઠ પ્રભુ અને ઘનસુંદર પ્રભુ, કરુણા પ્રિય પ્રભુ, ભક્ત વત્સલ પ્રભુ આ બધા કરતા રહે. હરે કૃષ્ણ. આપી નહોતી રૂમો, પણ એ કંઈક બંધારણમાં હશે એટલે અમે તમને થોડીક રૂમોમાં વિલંબ કરાવ્યું હશે, લેટ કરાવ્યું હશે. અને આવું ઓલા પણ એ થયું, બુદ્ધમાં ને એમાં થયું, વૈદિકમાં એવું થયું. એટલે તમને થોડું ઘણું રમવાની કઈ તકલીફ પડી છે, પણ પ્રભુજી કીધું ક્ષમા તમારા પોતાને શોભે. નાના અમારી જોડે તો ભૂલ જ થતી આવે કરતા જ રહીશું. તો કરુણા પ્રિય પ્રભુને નિવેદન આપે, પોતાનું વ્યક્તિત્વ આપે. એના પછી અમારી વચ્ચે વિમુક્તા પ્રભુ છે પણ ज्ञानदस्य ज्ञानंजन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे। मैं आप सब भक्तों का धन्यवाद। यहाँ जो मेरा नाम लिया गया और जनार्दन लोगों ने जो बोला बहुत बड़ा अतिशयोक्ति है, लेकिन मैं उनके लायक ही नहीं हूँ। उन्होंने जो बोला ज्यादा बोल दिया। हालांकि जब वल्लभाचार्य जो पुष्टि मार्ग के महान आचार्य हुए, उन्होंने जब अपना शरीर त्याग कर रहे थे तब गंगा जी की धारा में खड़े थे और उनके 2 पुत्रों को उन्होंने अंतिम उपदेश दिया। क्योंकि उन्होंने अंतिम समय में वल्लभाचार्य जी ने मौन धारण कर लिया था, बस वो पानी में ही खड़े थे। और अंतिम समय उनके 2 पुत्रों ने उनके पास उपदेश मांगा कि हमें आप कुछ उपदेश दीजिए ताकि हम अपने जीवन को सफल बना सकें। तो वल्लभाचार्य जी क्योंकि उस टाइम मौन धारण कर लिया था, वो बोल नहीं सकते थे, इसलिए वल्लभाचार्य ने हाथ से आकाश में शब्द लिखे। तो पूरा एक श्लोक लिखा। उस श्लोक का नाम इस श्लोक इस प्रकार है कि सेवायाम कथायाम वा। हे मेरे 2 पुत्रों, आप अपने जीवन में कथा और सेवा को अगर अपने जीवन में धारण कर लेंगे तो आप अपने आप भगवान के धाम चले जाएंगे। ये अंतिम उपदेश है वल्लभाचार्य जी का। तो वही वल्लभाचार्य के उपदेश के अनुसरण करते हुए मेरा यह भाव था कि सेवा के द्वारा ही हम अपने हृदय को शुद्ध कर सकते हैं। हालांकि ये जो मैं कर रहा था वो मेरा स्वार्थ था, नहीं कि आपका, क्योंकि इससे मेरा हृदय शुद्ध होगा और मैं भगवान की भक्ति अच्छी तरह से कर सके और भगवान के निकट हम पहुंच सकते। ये मेरा उद्देश्य था। ऐसा नहीं था कि कोई मान सम्मान या इसके लिए, परंतु ये सीधा आदेश था वल्लभाचार्य जी का, जो महान 4 आचार्य हुए हैं 4 संप्रदायों में से। तो उसी और वृंदावन के एक महान संत है रमेश बाबा, और रमेश बाबा यात्राओं में पूरी फ्री में यात्रा करवाते ब्रज की। उनकी यात्रा 40-45 दिवस तक चलती है। तो एक बार मैं उनकी यात्रा का प्रवचन सुन रहा था, तो वो अभी चल नहीं सकते, तो एक बार आए थे। वो आए और उनकी आंखों से आंसू की झड़ी लग गई। फिर वो जब संभाले तो उन्होंने बोला कि मैं आप सब भक्तों का दर्शन करने आया हूँ, क्योंकि भक्तों आपको पता नहीं है कि जो धाम में वास करता है वो साक्षात भगवान का ही स्वरूप हो जाता है, क्योंकि ये भगवान का धाम है। और यह जो सेवा है वो आपकी सेवा नहीं है, परंतु साक्षात भगवान की सेवा है। ये महान आचार्यों का कहना है। तो ये सब शास्त्र का उपदेश है, और ये शास्त्र के उपदेश के आधार पर चलते हुए
हमें भगवान के भक्तों की सेवा करनी चाहिए, क्योंकि सीधे भगवान की सेवा करने से भगवान प्रसन्न नहीं होते हैं, उतने उनके भक्तों की सेवा करने से प्रसन्न होते हैं। दूसरा, आप सब भक्तों का धन्यवाद, क्योंकि आप सब भक्तों ने इतना सपोर्ट दिया है। क्योंकि यात्रा कमेटी सब कुछ कर सकती है, परंतु अगर सामने वाले का सपोर्ट ना हो ना, तो ये पूरा विफल हो जाता है। मैंने देखा है कि आप में से किसी भी भक्त का कोई कंप्लेन नहीं था, कभी भी कुछ भी मिल जाए बस संतुष्ट हो जाते थे। नहीं, हाँ, उनको कंप्लेन हो तो अपने हिसाब से वो हैंडल करते थे, कभी उन्होंने ऐसा नहीं बोला कि आप ऐसा कर दो, वो कर दो। तो ये सब आप सब भक्तों की महानता है। और दूसरा ये है कि ये जो भी हम कर रहे हैं, उनके पीछे हमारा उद्देश्य एक ही है कि आप सब लोग भगवान से जुड़े, भगवान की भक्ति करें, भगवान के नामों का जप करें। यही उद्देश्य के साथ हम इस सेवाओं को करते हैं, और ये कमेटी का यही उद्देश्य था। और दूसरा यह है कि यात्रा करवाते हैं, आपको मालूम होगा कि ये शास्त्र में भी है कि जो भक्त यात्रा करवाते हैं उनको दक्षिणा देना चाहिए। तो हम कमेटी की ओर से आपसे दक्षिणा लेना चाहते हैं, आप सब लोग देना चाहोगे? तो ये जो दक्षिणा है वो हम आपके पास धनराशि के रूप में कुछ नहीं मांग रहे हैं, परंतु आपसे इतना मांग रहे हैं कि जो भक्त माला नहीं करता है वो दो महामंत्र के जप की माला करे, भगवान राम और कृष्ण का स्मरण करे, और जीवन में जो भी आप देखो, मैंने पहले भी बताया था कि अगर कुछ भी करना है, भक्ति एक ऐसी चीज है कि आप कई भी तरह से कुछ भी करके भी भक्ति कर सकते हो। ऐसा नहीं है कि भक्ति में आपको बाबा जी की तरफ समाधि में बैठ जाना है, सब विरक्त हो जाना, नहीं। भक्ति में सब कुछ करना है, शास्त्र के अनुसार करना है, परंतु केवल सेंटर भगवान राम और भगवान कृष्ण को रखना है। आप घर में जो भी प्रसाद बनाते हो उसमें तुलसी पत्ता डाल के भगवान को भोग लगाए, यही प्रसाद के रूप में पूरे परिवार को दीजिए। मेरा अनुभव है कि आपके जो भी परिवार वाले हैं वो अपना हृदय शुद्ध हो जाएगा। मैं अपने जीवन का ही एक उदाहरण देता हूँ। मेरा भाई मेरे घर पे रह रहा था मुंबई में, पहली बार जब आया था। ये मैं साक्षात अपने घर का उदाहरण दे रहा हूँ। और उनको लहसुन खाना था, तो उन्होंने बोला कि मुझे लहसुन खाना है, तो मेरी वाइफ को बोला मैं वादा नहीं उनको दो। लेकिन 1 महीने 15 दिन के बाद उन्होंने सामने से मुझे बोला मुझे नहीं खाना है, क्योंकि क्यों, ये भगवान का प्रसाद अगर जाता है तो भक्त का हृदय या मनुष्य का हृदय अवश्य शुद्ध होता है। ये प्रसाद की महिमा है। आप जो भी कुछ करते हो वो भगवान कृष्ण को सेंटर में रख के दीजिए, आपका जीवन सफल हो जाएगा। और इस यात्रा के पीछे उद्देश्य हमारा यही है कि आप सब लोग भगवान से जुड़े, भगवद गीता, भागवतम आदि ग्रंथों को अपने जीवन में उतारें और अपने जीवन को सफल बनाइए। हम जो भी कुछ कर रहे हैं उसके पीछे देखो, जब एक दीवार रहती है, दीवार पे जब वेल चढ़ती है तो वेल इतनी हो जाती है कि दीवार दिखती नहीं है। तो वेल अच्छी लगती है परंतु उसका सपोर्ट होता है दीवार। तो मेरे पीछे जो सपोर्ट होता था वह गरुदल प्रभु और भक्तवत्सल प्रभु, उन दोनों ने मुझे बहुत ही सपोर्ट किया। और कुछ भी तकलीफ होती थी तो मैं उनके पास जाता था और वो तुरंत सॉल्यूशन देते, नहीं ऐसा नहीं, ऐसा करो, हो जाएगा। तो ये सब भक्तों का धन्यवाद, और आप सब भक्तों का धन्यवाद। फिर से मैं एक बात दोहराना चाहता हूँ कि आप लोग यहाँ से कुछ ना कुछ लेके जाइए। देखो, यात्रा है तो कुछ न कुछ लेके जाना है और कुछ न कुछ छोड़ के जाना है। तो भक्तों से अनुरोध है, आप यहाँ से भगवान राम को अपने हृदय में धारण करके जाइए। और जो छोड़ना है, आपकी जो पूरी आदत है, अगर किसी को व्यसन है, कुछ भी हो तो आप इधर त्याग कर दीजिए। यही हमारी यात्रा की सफलता है। अगर आप अपने जीवन में ये 2 चीजों को अपनाते हो तो हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। धन्यवाद प्रभु जी का बहुत ही सुंदर शब्दों में। और हम हमारे साथ कुछ हिंदी भाषी भक्त भी हैं, उनसे हम क्षमा याचना करते हैं कि ज्यादातर प्रोग्राम गुजराती में चला। मेरा तो भाव रहता था कि हिंदी में चला जाए, हिंदी में बोला जाए, हिंदी में कहा जाए, हिंदी में मैसेज दिया जाए, क्योंकि हमने यात्रा हिंदी भाषी लोग की हिंदी में ही निकालना चाहते थे। इसलिए बैनर भी हमने हिंदी में ही डाला था। लेकिन अब पता नहीं क्या ठाकुर जी की इच्छा थी कि गुजराती माहौल थोड़ा વધારે दियो, तो जो हिंदी हमारे साथ है वो भी अच्छी तरह गुजराती समझती, कि भाव की प्रधानता रहती है, भाषा वाणी की नहीं रहती है। सुंदर भाव में कथा को सुनते हुए हिंदी भाषी भक्त भी समझ लेते हैं। फिर भी हम हमारी ओर से, हमारे साथ अनिल प्रभु है जो हिंदी से, और भी कई भक्त जो गुजराती नहीं जानते हैं,
उनसे हम प्रार्थना करते हैं कि क्षमा करें कि हम ज़्यादातर प्रोग्राम गुजराती में किए। तो अब हम निवेदन करते हैं भक्तों से प्रभु जी से कि आइए जिनके पास यात्रा का एक अनुभव विशाल मात्रा में है, अपनी प्रखर बुद्धि से कोई भी निर्णय को लेते हैं। हमारा बुद्धि प्रभु जी को निवेदन करूं। મલાડ પ્રભુ નથી બાલરૂપા પ્રભુ अच्छा सॉरी, નહીં अच्छा मलाड़ ग्रुप से नहीं है। हाँ। ठीक है, मलाड़ ग्रुप के लिए ऐसे ही महामंत्र देते हैं, हरे कृष्णा 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 हरे हरे। और साथ साथ हमारे निरानंद के सुंदर भक्त बाल रूप गौरव प्रभु जी जो हमारे साथ, ठीक है, वो छोड़ के लाए हो ओगन थ्री लेने वाले क्वांटिटी मत लाओ लॉट ऊपर लॉट दीवार मार्केट बी करतो ने नया प्रोडक्शन जो आई है पर बतेरो हालो के सस्ता मसीदपुर ની બંધ કરી દો ઈ તે 29 મેમ્બર ને લાવ્યા છે आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशकी दीप ज्योति नमस्तुते नमस्तुते। आप सर्वोने नवा વર્ષના નૂતન અભિનંદન। આપ સર્વ વંદનીય છો કારણ કે તમે બધાય આપણે સાથે મળીને પહેલા દિવસે આપણે કાશીમાં ગંગા નદીનું સ્નાન કર્યું, બીજા દિવસે આપણે સરયુનું સ્નાન કર્યું અને મંદાકિની અને યમુનાનું સ્નાન કર્યું પ્રયાગરાજમાં। આજે આપણે આપણું જીવન પવિત્ર થઈ ગયું છે। આપ સર્વ વંદનીય છો। મારા માટે તો ખૂબ ધન્યવાદ છું કે અમને આ પ્રસંગનો અવસરનો યાત્રાનો લાભ મળ્યો છે અને આપણે આજે મંદાકિનીના કાંઠે બેઠા છીએ, ચિત્રકૂટને ધામમાં બેઠા છીએ। તો હું તમને એક રામની એક સરસ વાત કરીશ કે રામ જ્યારે વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા, એમને આશ્રમે જ્યારે એને શિક્ષા પ્રાપ્ત થતી હતી ત્યારે એ દિન પ્રતિદિન નવા નવા અનુભવો આપણે અત્યારે કહી રહ્યા હતા એમ અનુભવો એનામાં આવતા હતા। ત્યારે એમણે સીતાજીને જ્યારે જોયા પછી એમના મનની અંદર વિચલિત સમય આવતો હતો। તેમ ઘનસુંદર પ્રભુએ કીધું હતું તો આપણે પહેલા દિવસે એમને એમ કીધું હતું કે આપણું મન જો આપણે એની પાસે રૂમાય છે તો આપણે સત્સંગનો લાભ નહીં લઈ શકીએ। આ મારા મગજમાં આ મારા દિમાગમાં આવી ગયું હતું। એટલે આપણે જો માહોલ લેવો છે તો આપણે એક આ મનને આપણી સાથે રાખવું પડશે। જ્યાં તે મનને ભટકવા દઈશું તો આ યાત્રાનો લાભ નહીં મળે। ત્યારે રામચંદ્ર ભગવાને વશિષ્ઠ મુનિને કહ્યું હતું કે હે પ્રભુજી, હે મહારાજ, કે હું 7 સમુદ્રને જો હથેળીમાં લઈને પી જાઉં તો મારા માટે અશક્ય નથી, શક્ય છે। એક બાણ મારું અને આખી વનયુગને હું સળગાવી દઉં તો મારા માટે અશક્ય નથી, એ શક્ય છે। કારણ કે ઘણી તાળિકાઓને ઘણા રાક્ષસોને મેં સંહાર કર્યો છે, પણ મારા મનને વંશ કરવું એ મારા માટે શક્ય નથી। આનો શું ઉપાય છે? આનું મને કંઈક નિવેદન આપો। ત્યારે વશિષ્ઠ મુનિએ કીધું કે આપણે જ્યાં લક્ષ્ય વિનાના જ્યાં ભટકશું, કોઈ પણ આપણી પાસે ધ્યેય નહીં હોય તો આપણું મન જ્યાં છે ત્યાં ગમે ત્યાં થતું રહે છે। જો આપણી પાસે લક્ષ્ય છે તો આપણે આપણા નજીકમાં આપણા જે લક્ષ્યના સાધનમાં લઈશું। દાખલા તરીકે આપણે મારે જવું હતું ભાવનગર, તો મને યાત્રાનો શોખ મળ્યો કારણ કે 5 મહિના આપણે યાત્રા કરતા હતા। તો આપણું લક્ષ્ય હતું કે યાત્રા કરવી છે, ભગવાનના ધામમાં જવું છે। તો આપણું ભાવનગરનું મુકામ છૂટી ગયું, આપણા એના વિચારો છૂટી ગયા, મારી ઘણી સમસ્યાઓ હતી નીકળી ગઈ અને મારું મન, મારું જીવન, મારી યાત્રા, મારા 5-7 દિવસ એ યાત્રાના શુભ આનંદથી નીકળ્યા। એનો મને ખૂબ ખૂબ અનુભવ છે। આ બાબતમાં એક મંત્ર બોલે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે। હવે આવી જ એક રામચંદ્ર ભગવાનના એક બે પ્રિય ભક્તો છે। એમના એક ભક્ત છે, એમનું નામ છે હનુમાનજી, એ સર્વ જાણે છે। તો બીજા ભક્તનું નામ કોઈ જાણે છે આમાંથી? તો મને બતાવી દો, કોઈ જાણો છો? ભરતજી। બીજા એમના ભક્ત છે વિભીષણ, જેને આખી જિંદગી પર એમણે કાયમ વિભીષણે રામચંદ્ર ભગવાનનું નામ જ લીધું છે। પણ તમે દરેક ગામના પાદરે જશો તો હનુમાનજીનું મંદિર છે, દરેક ગામના પાદરે જશો તો શંકરજીનું મંદિર છે, દરેક ગામના દ્વારે જશો તો ઠાકોરજીનું મંદિર છે। પણ ક્યારેય તમે વિભીષણનું મંદિર જોયું? તો રામનો ભક્ત હતો, કેમ નથી? તો સવાલ એવો છે કે રામ છે ને એમના ભક્ત હનુમાનજીએ પોતાનો પરિવાર સાથે રાખી માતાને પિતાને ઉજ્જવળ કરી અને ભગવાનની સેવા કરી છે। અને વિભીષણે રાવણનો એનો ભાઈનું એનું મૃત્યુ કરાવ્યું, એટલે વિભીષણે એના ભાઈને પરિવારનો દગો કર્યો છે। એટલે વિભીષણનું મંદિર નથી, ખરેખર વિભીષણ મહાન ભક્ત માણસ છે।
આપણે એને નિંદા નથી કરતા, પણ મારો કહેવાનો અર્થ એવો છે કે આપણે એમના ભાઈઓ, આપણા પરિવારો, આપણે એની સાથે રાખીને આપણે કામ કરશું તો આપણો પરિવાર ઉજ્જવળ બને અને આપણે હનુમાન જેમ ભગવાન રામને હનુમાનને જેમ આપણે ભગવાન રામને પ્રાપ્ત કરી શકીએ. એવો મારો અંદરનો હાથ મેં સાંભળ્યું છે, જે મેં વાંચ્યું છે, એના પરથી મેં તમને દ્રષ્ટાંત આપ્યું છે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વ વંદનીય છો મારા માટે. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે માહિતી આપી. પૂરા પરિવાર સાથે આવ્યા તો પરિવારનું કૃષ્ણ હરે 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 રામ 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 હરે. જય શ્રી પ્રભુપાદ કી જય. જય શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. કાશી વિશ્વનાથ કી જય. બિંદુ માધવ કી જય. વેણુ માધવ કી જય. અયોધ્યા ધામ કી જય. ચિત્રકૂટ ધામ કી જય. હનુમાનજી મહારાજ કી જય. મંદાकिनी की श्री प्रभुपाद की विदाई और प्रेमानंदे. हरे कृष्ण. આ બધા વક્તાઓ છે એટલે સમય માંગે કેટલા મિનિટ કહેવાનું, પણ અમે 10 મિનિટ તમને આપીએ છીએ. 10 મિનિટ નહીં, હું લગભગ 2 જણના મેસેજ આવ્યા છે. 2 જણના મેસેજ પાસ કરીશ તમને. પ્રથમ મેસેજ इस होलीडे परम पूज्य राधा गोविंद गोस्वामी महाराज नो आज सवारे हूँ ट्रेन में तो 4:41 મને ફોન આવ્યો. સીધો મહારાજજી ને વાત की. देवती रमण प्रभु ये सीधो कीजिए महाराज जी से बात कीजिए. सीधो महाराज जी ने फोन આપીને સવારમાં હું તો ભૂતો હતો. ટ્રેન માં બધા કેવા ભૂતા તમને ખબર જ છે. વૈષ્ણવ હોય કે ઊંઘ છે ટ્રેન માં ભાંગે. 4:41 फोन आया और महाराज जी कीधु कैसे हो. ठीक है महाराज जी, कहाँ पर हो. तो मैं कीधु महाराज जी चित्रकूट જઈ રહ્યા છીએ અને અંતિમ દિવસ છે, કાલનો દિવસ, અને પછી અમે વૃંદાવન આવવાના છીએ, હું ને ગુણસુંદર પ્રભુ. તો ઓકે, તો મેં કીધું ધામમાં જઈએ તો બધાનો અંતિમ દિવસ છે તો ત્યાં જઈને તો બધાને કહેજો કે ભજન કરે, ભગવાનનું નામ લે. મહારાજને પૂછ્યું, મહારાજ આપણા તરફથી શું એમને મેસેજ આપવાનો છે. तो सबको कहना भगवान का पवित्र जो महामंत्र है उस महामंत्र का जप करें. हरे कृष्णा 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 हरे 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 राम तो आ गई परम पूज्य राधा गोविंद गोस्वामी महाराज की मैसेज. અને બીજો મેસેજ અમારા ઇસ્કોન રાધા કે ધારી મંદિરના ઇસબેસ કમલોચન પ્રભુ એમની સાથે મેં વાત કરી. ઈ આવવાના જ હતા, આ ચિત્રકૂટમાં પહોંચવાના હતા. એટલે મેં તો હું તો પહોંચ્યો છું, તમે ક્યાં છો. એટલે મેં એમને ફોન કર્યો તો કે ભાઈ मैं तो नहीं पहुंच पाऊंगा, માયાપુરમાં છે, મીટિંગમાં કંઈક ગયા છે. મેં તો તમે નથી પહોંચ્યા પણ હું તો પહોંચ્યો છું, તો આપણે શું મેસેજ. तो કે सबको वहां जाके मैसेज देना है. तो એમણે મને જે મેસેજ આપ્યો છે હું તમને બીજો મેસેજ આપું. तो मैं कीधું પ્રભુજીને પહેલેથી ખ્યાલ હતો કે 350 થી 350 ભક્તો છે. तो प्रभुजी ने कीधું कि सबको कहना कि मंदिर से जुड़े रहे. यात्रा में आप आए हैं तो यात्रा के साथ इस 7 दिन की यात्रा में आपकी यात्रा खत्म नहीं हो रही है. इस 7 दिन की यात्रा के बाद आप कृष्ण भावनामृत से जुड़ रहे हैं. तो इस 7 दिन का जो आपका व्हाट्सएप में जो ग्रुप है ना, कार्तिक दिवाली यात्रा ग्रुप है ना, कार्तिक दिवाली यात्रा, तो जो ग्रुप है उस ग्रुप में आप सब जुड़े हुए हैं. तो प्रभु जी का कहना है, एक मैसेज वो है कि आप सभी जिसके ओर से आए हैं, जिस तरह आप अलग अलग ग्रुप से आए हैं, तो कोई भी ग्रुप हो, अंत में मंदिर से जुड़े हुए ग्रुप से आप जुड़े हुए हैं. तो जिस और से जहां पर भावनगर में हो, सूरत में हो या मुंबई में हो, जहां पर भी हो, आप सब मंदिर से जुड़े रहे. यही यात्रा की सफलता का वो है. फिर बोला प्रभु जी से और क्या मैसेज. तो सबको बोलना 16 माला करें, जितने भी आए सबको. मैं प्रभु जी से पूछा और जो 16 माला कर उनको बोलना बढ़ाए. जो 16 माला करते हैं वो ज्यादा करें, और जो यात्रा में पहली बार आए
उन सबसे निवेदन करना कि अभी प्रतिदिन 16 माला का जप करें। यही प्रेज कमल ग्रुप का मैसेज है। तो मैं तो जब यहाँ एंटर किया तो मैं भक्तवत्सल प्रभु करुणा प्रभु से मिला कि सबके पास माला है कि नहीं। मैं तो आया तो मुझे तो वही दो बार आपको कहनी थी और अच्छा मुझे अंतिम में कहने को अवसर मिला कि मुझे तो कुछ पता नहीं था यहाँ पर क्या हुआ है। तो सबने अनुमोदन से मुझे पता चला कि यात्रा कैसी रही। तो जिन जिन के पास माला नहीं है वो जो लीडर है जो 31 जन को लाए 29 जन को लाए उन सबके पास से आपको स्वयं माला लेना है। उन लीडरों को मैं कहना चाहता हूँ आप जितने जितने व्यक्ति को लाए हैं जितने जितने भक्त को लाए उन सब भक्त को आप माला पहुंचा दें और डेली काउंट डाउन रखे उनके संपर्क में रहे कि आप कितना माला कर रहे हैं। क्योंकि जब तक ये इस कृष्ण भावनामृत से इस यात्रा से एक भक्ति लता बीज मिला है। ये भक्ति लता बीज आपको मिल गया 7 दिन में और जब हम इसका पालन पोषण करेंगे तब ये सार्थक है। अगर इस भक्ति लता बीज इस वैष्णवों का संग का हमें फायदा नहीं मिला तो क्या फायदा है। हीरे को बेचिए वो ले आती है क्या फायदा है। सब तीर्थ कर आई तुम बढ़िया सब तीर्थ कर आई गंगा नाई गोमती नाई गंगा नाया गोमती नाया प्रयाग नाया मंदाकिनी नाया फिर भी नहीं न गई कड़वाई सब तीर्थ कर आई तुम बढ़िया सब तीर्थ कर आई। गंगा में स्नान किया प्रयाग में स्नान किया मंदाकिनी में स्नान किया सरयू में स्नान किया फिर भी हमारा स्वभाव नहीं सुधरा। हमारे में कृष्ण भावना की बीज अगर हम उसका पालन पोषण नहीं कर रहे तो क्या फायदा है। तो शू फायदो છે આ ભક્તિ લતા જે બીજ મળ્યું છે આ ભક્તો દ્વારા તો એનું પાલન પોષણ ઘરે જઈને કરવું પડશે। કઈ રીતે પાલન પોષણ થાય। શ્રવણ કીર્તન જલે કરે સિંચન। શ્રવણ અને કીર્તન રૂપથી આનું સિંચન થાય છે। શ્રવણ મતલબ ભાગવત શ્રવણ અને કીર્તન મતલબ હરે કૃષ્ણ મહામંત્રનો જપ। આના દ્વારા આ ભક્તિ લતા બીજ જે વાયુ છે એને તમે અંકુરિત અને ઉગાડજો અને આ ઉગાડીને કેટલું ઉગાડવાનું છે 2 મહિના 4 મહિના જીવન પર્યંત થાય અને એ બીજ જે લતા ફૂટશે એ ક્યાં લગી જાય કૃષ્ણ ચરણ કમલે કરે આરોહણ। કૃષ્ણના ચરણ કમલ સુધી જ્યાં લગી લતા ન પોગે ત્યાં સુધી શ્રવણ અને કીર્તનને આ ભક્તિ લતા બીજને આપતું રહેવું પડશે। તો આ બધાએ એટલી બધી મહેનત કરી છે બધાની માટે એટલો બધો પરિશ્રમ કર્યો છે। તો આ બધાની મહેનતે આપણને એક બીજ મળ્યું છે તો એ બીજને બધા સુંદર રીતે પાલન પોષણ કરજો। હરે કૃષ્ણ 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 હરે 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 રામ। આ બે એક મહારાજની વાત થઈ એક ઇસરે કમલોતની પ્રભુની વાત થઈ હવે એક મારી વાત। જ્યારે યાત્રા નીકળવાની હતી ત્યારે અમે અંતિમ મીટિંગ કરી ત્યારે હારે બેઠા હું કરુણા પ્રિય ભક્તવત્સલ પ્રભુને હારે બેઠા ત્યારે મેં કન્ડિશન મૂકી હતી કે કોઈ પણ યાત્રામાંથી ભક્ત નીકળે ટ્રેનમાં બેસે અને કાશી પોગે ઉતર્યા પછી કોઈ પણના ખીચામાંથી 1 રૂપિયો પણ ન કાઢવાનો। જે પણ ખર્ચો થશે એ બધો જ ખર્ચો યાત્રા કમિટી કરશે। એટલે તમારા ખીચામાંથી હું માનું છું ત્યાં લગી યાત્રા કમિટીએ 1 પણ રૂપિયો લીધો નહીં હોય અને જો તમે લઈ આપી દીધો હશે તો આ યાત્રાનો નિયમથી ભંગ થઈ જાય। નથી થવા દીધો ને તો કોઈ કાઢ્યો નથી ને। ઓકે તો ખૂબ ખૂબ યાત્રા કમિટીના ધન્યવાદ। અને ત્યારે કીધું પાછા બે અહીંયાથી જ્યારે વિદાય આપી ત્યાં સુધી કોઈના ખીચામાં હાથ નાખવા દેવાનો નથી। છેલ્લે મેં કીધું માથે ભલે પડે 7000 આપણે 71 ભલે 71 ભલે થઈ જાય પણ કોઈ આગળ આપણે કહેવાનું નથી કે પ્રભુજી ઓલે આપણે તમારે 5 રૂપિયા 15 રૂપિયા કોટના છે તમારે બધા પોતપોતાના સ્વયંના દેવાના રહેશે કોઈ નહીં। તો ખૂબ સુંદર રીતે બધાએ આનું બોલું કર્યું છે। અને બીજું
યાત્રા હારી જાય. આ તો પૈસાની રીતે, આ તો ફાઇનાન્સની પૈસાની રીતે વાત થઈ. હવે યાત્રા કેટલી સુંદર રહી એ કેમ ખબર પડે? એક તો તમારા પસંદનું મુખ અને બીજું તમારું વજન. તમારું વજન તમે ઘરે જઈને કહીજો, પાછળથી ઘટ્યું હોય ને તો મને ફોન કરજો. જો વજન ઘટ્યું છે તો અમારી યાત્રા સફળ નથી. તમારું ઘરે જઈને વજન 2 કિલો વધવું પડે. અને જો ન વધ્યું હોય તો કાંઈક કસર રહી ગઈ છે. તો અને હા બરોબર, હા અને આ બધું તમારું સફળ કેમ રહ્યું તમને ખબર છે? આટલી યાત્રા તમે શરૂઆતથી લઈને અત્યાર સુધી એક પણ વિઘ્ન નથી આવ્યું. નિર્વિઘ્ને પૂરી થઈ છે. કારણ કે એમાં એક વ્યક્તિ નહોતો. તમને નડવા વાળો, હેરાન કરવા વાળો એક વ્યક્તિ નહોતો એટલે બધું નિર્વિઘ્ન થયું છે. નકર તમને રોજ ને રોજ કઈ વિઘ્ન આવે. બીજો કોઈ નહીં, આ તમારો દાસ છે. જો હું આવ્યો હોત તો કાંઈક ને કાંઈક વિઘ્નો આવે, કાંઈક ને કાંઈક અડચણ આવે, કાંઈક ને કાંઈક તમને હારું ખોટું લાગી જાત, કાંઈક ને કાંઈક તમને તકલીફ પડે. આ નહોતો આવ્યો અને તમારી યાત્રા એકદમ નિર્વિઘ્ન અને સુંદર રીતે પૂર્ણ થઈ છે. અને હું આ છેલ્લા જ્યારે ટિકિટ લીધી ત્યારથી અંતિમથી નિર્ણય કર્યો હતો કે ભાઈ આ દિવસે પહોંચશું, કારણ કે અમારા ફેમિલીમાં થોડો પ્રોગ્રામ હતો એટલા માટે. અને ત્યારે એને પણ હું આ પ્રભુ જ્યારે સંપર્કમાં હતો તો બધાએ સુંદર રીતે યાત્રા કરી છે. તો આ યાત્રામાં જે ભક્તિલતા બીજ મળ્યું છે તો આ બીજને બધા સુંદર રીતે પાલન પોષણ કરે. અને વિશેષ બધા મંદિર સાથે જોડાયેલા છો તો તમે ગમે ત્યાં છો પાછા ડિઝાઇનના પ્રભુપાદના શરણમાં આવી છે. તો બધા ભક્તોના શરણમાં એક જ નિવેદન, હરે કૃષ્ણ કૃષ્ણ. યાત્રા કમિટી કેમ ભજન કરવું એ નથી શીખવાડતી, કેમ ખાવું એ સૌ પહેલા હું ગરુડદૂત પ્રભુએ સાથે મારી ચર્ચા થઈ કે કાલ સવારે 6 થી 7 આપણે મંગળા આરતી કરશું, 7 થી 7:45 સુધી જપ કરશું, 7:45 થી 8 ગુરુ વંદના કરશું. અને પ્રભુજીનો ભાવ છે કે 8 થી 9 આપણે અયોધ્યાની કથા બાકી રહી ગઈ છે. અયોધ્યામાં કથા થઈ પણ આપણે નંદીગ્રામમાં પ્રભુજીના ચરિત્ર વિશે કહ્યું, પણ મૂળ અયોધ્યા ધામ, ધામનું મહાત્મ્ય અને ત્યાંની ક્યાંક કથા આપણી પાસે, આપણે તે દિવસે પ્રભુપાદ ઉત્સવ મનાવ્યો તો એના કારણે આપણે અયોધ્યાની ચર્ચા રહી ગઈ. તો એમાં કોઈ ફરજિયાત કે બંધન નથી. તમારે લોકોને ક્યાંક ખરીદી કરવા જવું હોય અથવા કોઈ જગ્યાએ ફરી વખત દર્શન કરવા જવું હોય તો જઈ શકો છો. બાકી જે ભક્તોને કાંઈ કામ ન હોય એ પાછા આવીને બેસજો. આપણે કલાક અયોધ્યા વિશે કંઈક અથવા અહીંયાની કંઈક ચર્ચા બાકી રહી છે તેમાં પણ કંઈક કથા કરશું. હરે કૃષ્ણ. તો સૌપ્રથમ હું વાત શરૂ કરું. પ્રભુપાદજીએ નિયમ બનાવ્યો છે કે ડિસેમ્બર માસમાં ભગવદ ગીતાનું વિતરણ કરવું. કારણ કે ડિસેમ્બર માસમાં જે એકાદશી આવે, મોક્ષદા એકાદશી, એ જ દિવસે ભગવાને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો. અને એ જ ઉપલક્ષમાં પ્રભુપાદ મહારાજે નિયમ બનાવ્યો કે ઇસ્કોનના બધા ભક્તોએ આખો ડિસેમ્બર માસ ગીતાનું વિતરણ કરવું. અર્થાત ગીતા મેરેથોનના રૂપમાં ડિસેમ્બર માસને મનાવવામાં આવે. કારણ કે ભગવદ ગીતા એક જ એવું સાધન છે જે મનુષ્ય જીવનને પૂર્ણ બનાવશે. આપણને આ સંસારના બંધનમાંથી, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરીને ભગવદ ધામ સુધી પહોંચાડવા માટે એકમાત્ર આશ્રય છે. એકમ શાસ્त्रम देवकी पुत्रम गीतम. एक ही शास्त्र है और वह है देवकी पुत्र के द्वारा गाया हुआ गीत अर्थात भगवद गीता. और इसमें शंकराचार्य जी ने यहाँ तक कह दिया, भगवत गीता किंचित धीता गंगा जल लव कणिका पीता. ઈકો થોડો વધારે મોટો હોવા જાય છે.
જેને જીવનમાં એક વખત ભગવદ ગીતાનું અધીતાનો અર્થ થાય કે અધ્યયન કર્યું છે, સમજ્યા છે, પાઠ કર્યો છે, એ વાત નથી. ભગવદ ગીતા કિંચિત અધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદ પિયસ્ય મુરારી સમર્ચા તસ્ય યમ કિમ કુરુતે ચર્ચા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. જીવનમાં એક વખત ભગવદ ગીતાના એક પણ શ્લોકને સમજ્યો છે, ગંગાજળનું પાન કર્યું છે અને મુરારીની જીવનમાં એક વખત શ્રદ્ધા અને ભાવથી પૂજા અર્ચના કરી છે. તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. યમરાજની શું સામર્થ્ય છે કે એ જીવનું નામ પોતાની જીહવાથી લઈ શકે? એટલા માટે પ્રભુપાદજીએ નિયમ બનાવ્યો કે આખો ડિસેમ્બર માસ ગીતા વિતરણ કરો, ઘર ઘર સુધી, જન જન સુધી ભગવાનનો આ દિવ્ય સંદેશ પહોંચાડો, જેનાથી લોકો પોતાનું જીવન પવિત્ર અને ભક્તિમય બનાવે અને આ સંસારના બંધનમાંથી મુક્ત થાય. એટલા માટે અમે બધા ભક્તો ડિસેમ્બર માસમાં ગયા વર્ષે દ્વારિકા ગયા. અને દ્વારિકા અમે ગયા હતા. અમારી 15 ભક્તોની 15-20 ભક્તોની ટીમ છે ગિરધારી મંદિરના. અમે બધા સેવકો તો 500 ભગવદ ગીતા લઈને ગયા હતા અને 2 દિવસ ત્યાં રોકાવાનો પ્લાન હતો. અને અમારી ડિમાન્ડ આવી, અમને એમાંથી 500 માં પાછી નો લાવી પડે સારું, પણ દ્વારકાધીશ ભગવાનની શું કૃપા થઈ, 2500 ભગવદ ગીતા વેચીને અને નિયમ અમારે ભક્તવત્સલ પ્રભુ દ્વારકાધીશ મંદિરનો જે મુખ્ય ગેટ છે ત્યાં ઉભા રહીને કીર્તન કરાવે અને અમે બધા ભક્તો આસપાસમાં ભગવદ ગીતા હાથમાં લઈને લોકોને સમજાવીએ કે ભાઈ લ્યો, કોઈ લે કોઈ ન લે. કોઈ ઘણા હોય તો ખીજાય કે આ હું તમે કે ગીતાના ધંધા ચાલુ કર્યા છે. બધી જાતના માણસોનો અનુભવ થાય છે. કોઈ એમ કે નહીં બહુ સારું કામ કરે છે. અને અમારે આ ભક્તોની જે ટીમ છે ને એને પહેલેથી નુકસાન કરવાની આદત છે. ભગવદ ગીતા અમને મંદિરમાંથી 140 માં મળે અને આ બધા ભક્તો વેચે 100 રૂપિયા. 2500 ત્યાં વેચી, બીજે મુંબઈમાં વેચીની બધી અલગ. અમે કાલ સાંજે પ્રસાદ લેતા તો નીલકંઠ પ્રભુ ભડથામાંથી કાજુ કાઢીને ભક્તવત્સલ બતાવે કાજુ. પછી સવારમાં પાછા પ્રસાદ લેવા ગયા, હર્બલ કાજુ કાઢીને બતાવે પ્રભુજી કાજુ. ભક્તવત્સલ કે મને હમણાં બતાડો, એક તો ગીતા નુકસાની કરાવજો, આમાં કરાવી છે. તો વાત હતી કે અમે ત્યાં ગયા હતા, 500 ગીતા લઈને ગયા હતા. પણ જે ભગવદ ગીતાઓનું એરેન્જમેન્ટ કર્યું અમારે કરુણાપ્રિય પ્રભુ મુખ્ય હતા. એમાં ભાવનગરથી ભગવદ ગીતા મગાવી, કે મુંબઈથી મગાવી, અને કોઈ પણ રીતે રાતે કુરિયરમાં મગાવે, ટ્રાન્સફરમાં મગાવે, કોઈની સાથે મગાવે, રાતે 12 વાગે પહોંચે, 2 વાગે પહોંચે, 3 વાગે પહોંચે. બીજા બધાને કે તમે સુઈ જાઓ, એક જણા સાથે લઈને લઈ આવે. અને ભગવદ ગીતા લઈ આવે એટલું નહીં, અમે વિતરણ કરતા હોઈએ તો જેની પાસે ભગવદ ગીતા ખૂટી હોય તો એ પણ પ્રભુજી પહોંચાડી દે. સેવા એની હતી. એમાં અમારે રસિક મોહન પ્રભુ ને દિશાનાથ પ્રભુ ના બધા ગીતા વેચવાના બેટ્સમેન, ઓલા બેટ્સમેનો નહીં, ભગવદ ગીતા વિતરણના બેટ્સમેનો. ગમે એટલી ગીતા થેલો ભરી જાય તો તરત ખાલી કરીને આવે. પણ કરુણાપ્રિય પ્રભુએ બધાને એક તો ભગવદ ગીતા મગાવી પછી જે ભક્તો પાસે ખાલી થઈને પહોંચાડી. અમે એટલી મહેનત કરી કે ત્યાંથી પ્રભુજીની મહેનત જોઈને ભગવત પ્રેરણાથી હૃદયમાં એક સંકલ્પ જાગ્યો કે જો પ્રભુજી સાથે હોય ને મહેનત કરવાનો હોય, એટલી મહેનત કરતા હોય તો આપણે યાત્રા કરી શકીએ. પહેલી યાત્રા કાઢવાનો વિચાર ત્યાંથી આવ્યો. મેં 2 દિવસ પ્રભુજીની જે મહેનત જોઈ, રાત દિવસ મહેનત કરીને, તો તરત મને વિચાર આવ્યો કે કરુણાપ્રિય પ્રભુ મહેનત કરે છે
અને સાથે સાથે ભક્તવત્સલ પ્રભુ, ગરુડધ્વજ પ્રભુ, નીલકંઠ પ્રભુ, આ બધા ભક્તો ગિરધારી મંદિરથી યાત્રા કાઢતા હતા તો એ લોકોને મેનેજમેન્ટનો અનુભવ છે, કઈ રીતે વ્યવસ્થા બધી કરવી. તો પછી મેં જનાર્દન પ્રભુને કીધું કે પ્રભુજી આપણી પાસે બધું છે અને એવી ઈચ્છા છે કે આપણે યાત્રા લઈ જઈએ દિવાળી ઉપર. અને બધા ભક્તોને બોલાવી પ્રસ્તાવ મૂક્યો તો બધાએ કીધું પ્રભુજી સારામાં સારું. તો કહેવાનું કે આ જે પવિત્ર સંકલ્પ હૃદયમાં આવ્યો, જેના લીધે આપણે 350-350 લોકોએ આ દિવ્ય કાશી, અયોધ્યા, પ્રયાગ અને ચિત્રકૂટની યાત્રા કરી. એક જ વ્યક્તિની મહેનતને કારણે, ભગવત પ્રેરણાથી આ વિચાર આવ્યો અને જે આજે આપણી સામે સફળ પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે. અને એમાં અમારા બધા ભક્તો, યાત્રાની 5 જણાની કમિટી એક માત્ર વ્યવસ્થા માટે છે. અમારી કમિટી 20 જણાની છે. અમારા 20 ભક્તો છે ને એમાંથી એક પણ કીધું હોત કે પ્રભુજી આપણે યાત્રા નથી કરવાની, મારે કંઈક અગવડ છે, બહાર જવાનું, તો યાત્રા ન થાય. 20-20ની કમિટી છે, પણ એક વ્યવસ્થા માટે મેં 5 જણાની કમિટીમાં રાખ્યા છે. વિશેષ કરીને આપણી સામે જે આવું સુંદર ઘરેથી ગૌરનિતાઈને લઈને આવ્યા મારા નીતિ નિપુણ પ્રભુ અને એના ઘરેથી સર્વજ્ઞા માતાજી. તો મંદિરથી આપણે આરતી કરીએ, દીપદાન કરીએ, ગોપી ગીત, જે કઈ આપણા કાર્ય છે, પણ મંદિર હોય તો અહીંયા આપણે બેઠા છીએ, ઠાકોરજી સામે છે તો આમ બેસવાનું મન થાય. કંઈક આપણે કરવું હોય, કથા કીર્તન તો થાય. હવે આ બંને વ્યક્તિ 6 વાગે આપણે મંગળા આરતીનો સમય હોય તો એ લોકોને 5:45 અહીંયા મંદિર તૈયાર રાખે. 5:45 મંદિર તૈયાર રાખવું હોય એટલો સુંદર શૃંગાર કરવા માટે એને 4:30 થી શૃંગાર ચાલુ કરવો પડે. અને 4:30 શૃંગાર ચાલુ કરવો હોય 3:30 કમસે કમ ઉઠીને એને તૈયાર થઈ જવું પડે. અને રાતે સુતા હોય 11 વાગે, 11:30 12 પહેલા તેમ સુવા દેતા નથી. એમાં મહેનત છે આ બધા ભક્તો. રાજતિલક પ્રભુ છે, અમારા રાજેશ પ્રભુ, કોબડી, આ બધા ભક્તોએ આ સુંદર મંદિરની વ્યવસ્થા ભગવાનને સાથે રાખીને આપણને બધાને દીપદાન, આરતી ઇત્યાદિ કરાયું. એ બધા ભક્તોના પણ આપણે આભારી છીએ. સાથે સાથે સ્પીકરની જે વ્યવસ્થા છે, સેવા, અમારા કુલદીપ પ્રભુની અધ્યક્ષતામાં સ્મિતમુખ કૃષ્ણ પ્રભુ, રાધેશ પ્રભુ પાર્લા, અમારે રવિ પ્રભુ મુંબઈથી આવેલા, અને બીજા કોણ હતા તમારે સદમાનાથ પ્રભુ. આ 5 ભક્તોએ 3 સ્પીકર છે આપણી સાથે મુંબઈથી લઈને આવ્યા. એનો પરિવાર સાથે છે, સાથે એનો સામાન હોય. અને આ 3 સ્પીકર, જેમ્બે, મૃદંગ, બોલું મૃદંગ બધા એક વખત ઉપાડીને જોઈ જોજો એમાં કેટલું વજન છે. 15 કિલોનો મૃદંગ છે. કરતાલ, વાયર બધી ત્યાંથી લઈને આવ્યા. એટલું જ નહીં, રાતે આ બધું ચાર્જમાં ચડાવવું ભૂલ્યા વગર, અને સવારે પાછા તમે જ્યાં જાઓ ત્યાં પોગાડી રાખવું. પહેલેથી ત્યાં વ્યવસ્થા હોય, સ્પીકર ગોઠવી દીધા હોય, કથા થાય, કીર્તન થાય. આ બધા ભક્તોની મહેનત છે. પૈસા દીધે બધું ન થઈ જાય. આમાંથી ઘણા લોકો એવા છે 7,000 ની 10,000 રાખ્યા હોય તો એને પોસાય, 12,000 ઈ પોસાય, પણ 15,000 ની 20,000 ખર્ચો તોય ભક્તો વગેરે આ બધો અવસર કે આ બધો લાભ મળે. એની માટે આ બધા ભક્તોની મહેનત છે. પરિવાર અને એમનો સમજતા કે આમાંથી કોઈ ફ્રીમાં આવ્યા છે. યાત્રા કમિટી હોય કે આ બધા સેવાવાળા જે ભક્તો છે જે તમને યાત્રામાં લાવ્યા છે, એ બધાએ પણ 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નથી. તમારી માટે 7,000 છે, એની માટે પણ 7,000 જ છે. 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વગર એની પત્ની અને છોકરાના બધાના પૈસા ભર્યા છે. પણ છતાં અહીં આવીને એક સેવાના ભાવથી આ બધા ભક્તોએ સેવા કરીને, પોતપોતાની જેને જે સેવા આપવામાં આવી હતી જિમ્મેદારીપૂર્વક સેવા કરીને આ યાત્રાને સંપન્ન બનાવી, આ યાત્રાને સફળ બનાવી. તો આ બધા ભક્તો માટે વધારે તો આપણે શું કહીએ કે પણ મંદાકિનીજી ત્યાં જે સાક્ષાત ગંગાજી છે, ગંગાજી જ મંદાકિનીના રૂપમાં વહી રહ્યા છે. અનસુયાજીએ પોતાના પતિની સેવા માટે ગંગાજીને પ્રાર્થના કરી તો ગંગાજી જ પોતાની એક ધારાના રૂપમાં અહીંયા પ્રગટ થયા, જેને આપણે મંદાકિની કહીએ છીએ. મંદાકિની અને મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધાના જીવનમાં
એની બધી મનોકામનાઓ પૂર્ણ કરે, એની જે ઈચ્છા હોય એ પૂર્ણ કરે, એવી જ પ્રાર્થના સાથે આવો એક વખત પ્રેમથી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. મારે જનાર્દન યાત્રા આપણી ટાઈમ ટુ ટાઈમ હાલી એનું એક જ કારણ જનાર્દન આપણે 3 વાગ્યે એમ કીધું હોય કે આપણે 3 વાગ્યે નીકળી જવું. પ્રભુજી પરમપ્રકાશ પ્રભુ તમે નહોતા, આપણી ઇસ્કોનની પરંપરા ભૂસી નાખી. આપણે જે ટાઈમ દીધો હોય 5 સમજે 5 આ લોકો કે એટલે 6 વાગ્યે દોડે, 5 માં 5 બાકી હોય ને તો યાત્રા ઉપડી જાય. એને લોકો કાશીથી નીકળ્યા 4 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 4 માં 5 બાકી હતી ત્યાં પૂછી દો બધા બસની હેઠે એકઈ નહોતો. અને અયોધ્યાથી નીકળ્યા 3 વાગ્યે, 3 વાગ્યે કોઈ બસની હેઠે નહોતો. 3 વાગ્યે બધા આવી ગયા. રાતની વાત છે. હા, સવારની વાત છે હો બાબા, બપોર પછી નો બોલતા. અરે અમારા જનાર્દન પ્રભુનો એક જ આગ્રહ હતો, 3 વાગ્યે ગાડીના વ્હીલ ચડી જાય. અને 1 વાગ્યે તો ચાલુ થઈ ગયા હોય ફોન કરવાના, બધા જગાડવાના. 12 વાગ્યે સુધી નીલકંઠ પ્રભુ, ભક્તવત્સલ પ્રભુ, કરુણાપ્રિય પ્રભુ મીટિંગ કરી બેઠા હોય, કાલે શેડ્યુલ રૂમ બનાવો, કઈ રીતની વ્યવસ્થા કરી. અને 1 વાગ્યે તેને બધા ફોન ચાલુ કરી દીધા. યાત્રા જ્યારે નક્કી થયું કાઢવાની તો રસોઈયા ડિપાર્ટમેન્ટનો સ્ટાફ કેટલો રહ્યો તો જાણ્યું તો બધાએ કીધું કે 350 જણા હોય તો 15 જણાનો સ્ટાફ ઇનફ છે. જનાર્દન પ્રભુ કે નહીં, 25 જણાનો સ્ટાફ લ્યો, પણ સમયસર બધું થવું પડે, કોઈને અગવડ ન પડવી પડે. 25 રસોઈયા લઈને આવ્યા. અને એનું પરિણામ છે તમે એક વાર રસોડામાં જાઓ તો એમ કીધું ઘડી ખમો વાર છે. આ પીરસવાની કે જગ્યાનો અભાવ તો એક વાત અલગ છે, પણ અને બધાનો ભાવ કેટલો સારો છે. હમણાં પ્રભુજી કહેતા હતા એટલા દિવસ એટલી સારી રસોઈ ખાધી છતાં પેટમાં કોઈને કઈ તકલીફ નથી, કારણ કે બિસ્લેરીના પાણી રસોઈમાં કરુણાપ્રિય પ્રભુ કે કોઈને પેટની તકલીફ ન થાય પડે, બિસ્લેરીનું પાણી વાપરે, બિસ્લેરીના પાણીમાં રસોઈ બનાવે. આ કોઈ વખાણની વાત નથી, એનો જે ભાવ છે. બાકી અમારા કરુણાપ્રિય પ્રભુ જનાર્દન પ્રભુને, નીલકંઠ પ્રભુને, કરુણાપ્રિય પ્રભુનું સન્માન કરવું હતું. મેં ના પાડી. મેં કીધું એ માણસ એમાંથી નથી જેને સન્માનની ભૂખ હોય, મેં બની રખાય. એટલે સન્માનની કોઈ ભાવના નથી, પણ એક કે આ લોકોનો ભાવ કેટલો સારો છે કે ભાઈ આપણે બધાને કોઈને નકર આપણને એમ થાય કે હારું અલગ ગાડા એ દાદા કે રોજ બનાવું. મેં જનાર્દન પ્રભુ અમારે ભક્તો સદગુરુ અમારે ચર્ચા થઈ ભાઈ, આપણે ભેગા મળીને ચર્ચા કરીએ કે ભાઈ આવતી દિવાળી ક્યાંક યાત્રા લઈ જવાનો પ્રોગ્રામ આપણે થોડી વિચારણા કરીને એનાઉન્સ કરી દઈએ. જનાર્દન પ્રભુ કે દાંત કાઢતા, કેમ દાંત કાઢો? મારું કે પ્રભુજી બાપુ નહીં કીધું તો અમારે ક્યાં યાત્રા કાઢીશ, તમારો બાપુ થાય ત્યારે અમને કહેજો એટલે શેડ્યુલ બનાવીને પછી એનાઉન્સમેન્ટ કરશું, કારણ કે એન્જિન વગર થોડું ચાલે વાહે ગાડું. નીલકંઠ પ્રભુ જે બહુ સારા વક્તા છે, મારી કરતા પણ સારી કથા કરે છે. મેં જેટલી વાર કીધું પ્રભુજી તમે કથા તમે અહીંયા તમે કથા કરો, પ્રભુજી એમ કે પ્રભુજી મારે ઓલી વ્યવસ્થા કરવાની છે, ઓલું કરવાનું છે, અને કંઈક ને કંઈક યાત્રાની બધી જિમ્મેદારીઓ એની પર હતી. તેની લીધે પ્રભુજી વ્યસ્ત હતા તો એનો આપણને કથામાં લાભ ન મળ્યો. પણ પ્રભુજી 2 મહિના પહેલા તો એની ઘરેથી આખું લિસ્ટ બનાવી નાખ્યું કે કોને કયા આશ્રમમાં કઈ રૂપમાં મોકલવા. અને એમાં બહુ મહેનત. આ બધી તેને નાની વાત ન સમજતા, કારણ કે આપણે દીકરાના લગ્ન કરવા હોય ને ખાલી મહેમાન આવવાના હોય અડધો દિવસ, અને તોય 6 મહિના અગાઉથી તૈયારી ચાલતી હોય. અને આમાં 8 દિવસ તમને બધાની તમારી બધાની સેવા કરવાની કોઈને અગવડ ન મળે, અને પૂરેપૂરું ધ્યાન. પ્રસાદનો ડિપાર્ટમેન્ટ અમારા હાથમાં હતો. એ અમે તમને સારામાં સારો ખવડાવી હતી, એની સારામાં સારી વ્યવસ્થા કરી હતી. એ કઈ રૂમની વ્યવસ્થા આપણા હાથમાં ન હોય, કારણ કે બુકિંગ કરવા માટે આવ્યા હોઈએ તો 3-4 આશ્રમો આપણે બુકિંગ કરાવ્યા, કારણ કે તમે 350 જણા છો તો 100-125 રૂમ રાખ્યું, અને 3-4 આશ્રમો બુકિંગ કરવા પડ્યા હોય. હવે આશ્રમ આપણે જોવા માટે આવીએ ત્યારે આપણને રૂમ બતાડે, 2-3 જે સારી હોય બતાડે, અને એ જોઈને આપણે બુકિંગ કર્યું હોય, અને પછી 30 આપે તો એમાંથી 2-4 તો ભાઈઓ 3-4 હોય તો એમાંથી એકાદો કાંટ હોય.
તો બીજા રૂમ તો એની એમ કેવી હોય હવે એમ એ આપણા હાથની વાત નથી કહેવાનું આપણે પ્રયાસ કર્યો હોય પણ એ ક્યાંક નું ક્યાંક એનું બિલાડું કાઢે તો આપણે શું કરવું અને બસમાં એમ થાય તમે 8 બસ કરી હોય તો આપણે સારામાં સારી બસો કરી હોય પણ એમ ખબર છે કે આ બસો વાળાને ખબર છે કે આ ક્યાં જવાના એક બે બસો ઈ રિજેક્શન નાખી દે તો હું કરું લ્યો એટલા માટે અમારે ભક્તવત્સલ પ્રભુ કે આ બસ વાળા જે ડ્રાઈવર હતા ને એને 8 ફટાકડા કરી નાખ્યા તેમે કે બધી બસ ઉપર નંબર મારી દીધો એટલે અમને કોઈ એમ ન કે ભાઈ તે મારી બસ લઈ લીધી હતી ડ્રાઈવરો નાખી દીધા તે ફટાકડા મારી દીધા એને એનાઉન્સ કરી દીધું કે આ ગ્રુપ ને 1 નંબર આ ગ્રુપ ને 2 નંબર આ ગ્રુપ ને 3 નંબર કયા ગ્રુપ ને કઈ આવી ડ્રાઈવરોને ખબર અને કાશી વિશ્વનાથને ખબર ને તે કીધું ને તો આ રીતે શક્ય એટલો પ્રયાસ બધા ભક્તોએ કર્યો છે અને વિશેષ તમારા બધાનો પણ સાથ મળ્યો છે કારણ કે યાત્રા લઈ ગયા હોય તો ઘણા એવા હોય કે ભાઈ અમારે નહીં હાલે ને આમ ને તેમ ને લડાઈ ઝઘડા ઉપર ઉતરી જાય પણ 350 જણામાંથી કોઈ ભક્ત એવા નથી મળ્યા કે જેને માથાકૂટ કરી હોય આ કઈ અગોડ જ રિક્વેસ્ટ કરે પ્રભુજી આમ છે તો થાતું હોય કરો બાકી કોઈ આવીને ઊંચા અવાજે વાત કરી હોય એવા આમાંથી કોઈ અમારા ભાવનગર વાળા જે ભક્તોને અહીંયા રૂમ આપી હતી ભાવનગર વાળા વિરાર વાળા રૂમ બદલી ભાવનગર વાળા એ લોકોને રૂમ ત્યાં થોડી નીચેની રૂમ બહુ સારી હતી પણ ઉપરની રૂમ થોડી વીક હતી તો એ લોકો પોતાની હાથે આ રૂમમાં અહીંયા આવીને આશ્રમમાં એ લોકો વિરાર વાળા ને હા વિરાર વાળા અહીંયા આવી ગયા તેમાંથી એક પ્રભુજીઓ દિલીપ મને મળ્યા દિલીપ પ્રભુ નારી પ્રભુજી કઈ બાજુ કે પ્રભુજી રૂમ જોવા ગયા સારી છે બદલવી છે કેમ કે અહીંયા ને તો જામે પ્રભુજી તમારું કોઈ કહેવાનું નથી આપણે આપણી રીતે પર્સનલ રાખવાની છે આપણે કોઈ યાત્રાવાળા કમિટી વાળાને હેરાન કરવા નથી થતા હું મારી રીતે પર્સનલ રાખીને હું પૈસા આપી દઈશ તેમ કોઈ કહેતા નહીં આવા ભાવથી નકર કેમ યાત્રાવાળા કેમ ભાઈ તમે હારી કરી દો તો યાત્રા કમિટીને જેટલો સાથ છે જેટલી તમારી ભાવપૂર્વક સેવા રાખી છે એટલો જ બધા યાત્રિકોનો પણ શુદ્ધ ભાવ રહ્યો છે અને એટલા માટે જ ભગવાન નરસિંહદેવની કૃપાથી આપણી યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થઈ તો તમારા બધા ભક્તો માટે યાત્રા કમિટી હોય કે યાત્રામાં આવેલા હોય બધા ભક્તો માટે અહીંયા પવિત્ર ચિત્રકૂટ ધામમાં આપણે બેઠા છીએ જે ભગવાન રામની નિત્ય લીલા સ્થળી છે જ્યાં હનુમાનજીનો નિત્ય હનુમત ધારા નિત્ય હનુમાનજીનો વાસ છે તો બસ આપણે બધા ભગવાનની એટલી જ પ્રાર્થના કરીએ હનુમાનજી મહારાજને કે તમારી જેવી સેવાની ભાવના તમારી જેવી હરિનામમાં રુચિ તમારી જેવી હરિકથામાં રુચિ તમારી જેવી નહીં તો તમારામાં છે એમાંથી એક બિંદુ અમને આપો અને એ અમે અહીંયાથી લઈ જઈએ જેથી અમારું જીવન સફળ અને સાર્થક થાય હરે કૃષ્ણ